પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દેતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી. તો મનસુખ વસાવાએ એટલો ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કુંવરજી હળપતિ સિવાય. જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું એટલે છે નિરંજન વસાવાને આવેદનપત્ર આપવા રહે ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈ ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે. કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ. લોકોનો સહકાર નહીં મળે તો ગોતરા કામ છોડ દે. મારે હું શું તમે પણ લડું ભાઈ? હું કોના માટે લડું છું? હું જે લડું છું ચૈતન્યની ખાઈને ના ગુંડાઓની સામે, હું આપની સામે લડું. પેલા છોટો ભાઈ સામે લડતો હતો, લડતો તો નહીં ને મને સફળતા મળી છે. હું મારે એટલા માટે મીટિંગ તાત્કાલિક બોલાવી હતી. બધાએ જગ્યાએ તાલુકા પંચાયતના સભ્યો હોય, સંગઠનનો તાલુકાનો વ્યક્તિ હોય, જિલ્લા લેવલના એક ગામે કામ કરો અને કાઉન્ટર કરો. પ્રદેશમાં પણ એક ભાષામાં વાત કરી છે કે મેં મોટા નેતાઓને કેટલા કાર્યક્રમો અમે આપે છે. આદિવાસી હિન્દુ છે, આદિવાસી હિન્દુ હતો, આદિવાસી હિન્દુ છે એટલે રહેવાનું છે. આવું સાચી ઠાકુર કહે છે, પ્રદેશને એક પણ નેતા અમને સમર્થન ના કરે. આ સંજયભાઈ દાતા સાક્ષી છે. એ પછી હતાશ થઈ જાય, કોઈ સમર્થન ના મળે. આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું આખું અભિયાન ચલાવે છે. એટલે કેટલા મારા સાથી સંસદ સભ્યો, કેટલા આગેવાનો પણ બહુ કડક શબ્દોમાં આ તમને જે વાત કરો ને એ ભાષામાં વાત કરી છે. આજે મૌન રહેશો તો ભવિષ્યમાં બધા પતી જશે. આજે મુવમેન્ટ જેવી થઈ છે તમે જુઓ, રાજસ્થાન આખો પોલિટિકલ ગવર્નર, એક સંસદ સભ્ય છે, 3 ધારાસભ્યો છે, 2 જિલ્લા પંચાયતો કબજે કરી છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે.